સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 48। વાર્તાની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને મારી વિનંતી કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને સત્સંગને લગતી માહિતી મળતી રહે। તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 48। બીજે દિવાળું કરીને બેઠા તઈએ ઉકે પૂછ્યું, હે આતા, એક પ્રસંગ પૂછવો છે, તમે કો તો પૂછું। આતા કહે, પૂછ ને, એમાં મોણ શું ઘાલ છો? ઉકો કહે, મારા આતા કેતા હતા હું રાજકોટ ગોવિંદજી અદાનીને ધનજીભાઈની માળા સોંપડી તે દી ગયો તો ને હમણાં વાસાવાળા વેલજી અદાની માળામાં ગયો તો એ માળા કેમ સોંપાડતી હશે ને શેનેથી સોંપડે? આતા કહે, એક ગર્થ હું કરીશ, પણ કોકને ઠીક લાગશે ને કોકને નહીં ગમે। ઉકો કહે, આતા, આપણને જેવું સમજાણું હોય તેવું કહીએ, બીજાને ઠીક લાગે કે ના લાગે એનું આપણને શું? આતા કહે, આ વાત તો ક્યાંય ગ્રંથમાં કે પુસ્તકને પાને લખી સાંભળી નથી, પણ જાજા વર્ષથી ચાલી આવે છે, વળી એમાં કઈ ખોટું નથી, એટલે બાદ નથી। આ રીત રિવાજ શ્રી ગોકુળનાથજીના વખતથી ચાલ્યો આવે છે। એક વખતે વૈષ્ણવે વિનંતી કરી, કૃપાનાથ, અમારામાં કોઈ અમારા ગલઢા ભગવતી હોય ને એ લીલામાં જાય છે, તઈએ અમારે એને વાસે નાતું કરવી પડે છે, એમાં 2-5 હજાર રૂપિયા ખર્ચાઈ જાય છે ને દ્રવ્ય તો અમે નિવેદન ટાણે આપનું માન્યું છે, એનો લૌકિકમાં વ્યય થાય એ અમને રૂચતું નથી ને મનમાં એ વાતનો ખેદ રહે છે, તઈ આપે આજ્ઞા કરી કે લૌકિક ન કરાય તો લોકો ધર્મની નિંદા કરે, એટલે ધર્મ દોહરી ના થાય, એટલા હાટું કરવું। તમે કઈ એમાં પ્રેમ રાખીને તો કઈ કરતા નથી, તમારે એ પણ કરવું ને બીજું હું કહું એમ કરવું, એટલે તમને લૌકિકમાં નાણું ખર્ચિયાનો બળાપો છે એ મટી જશે। તમારે 1-2 મહિના જવા દેવા, સૂતક ઉતરે તઈ શક્તિ પ્રમાણે સામગ્રી કરી પ્રભુને ધરવી ને ગામ પરગામથી મંડળિયું તેડાવીને હિસકીરી કીર્તન કરવા, કંકોત્રીયું લખાવી એમાં એમ લખવું કે ફલાણા ભાઈની માળા પહેરામણીનો મનોરથ છે, એટલે આવનાર એમ જાણે કે એના સમર્પણ હાટું મનોરથ કર્યો। કટિબંધ આવે એટલે કંઠીબંધ થિયેલાના સદગતિ થાય, એટલે એનું સમર્પણ કરવા વૈષ્ણવ આવે ને ભગવત નામની ધૂન કરે, એ રીતે એ જીવનું સ્મરણ ભગવત મંડળીમાં થાય અને હરિગુરુ વૈષ્ણવની સેવા કરવાનો આનંદ મળે। એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 48। આવી જ અવનવી સત્સંગની માહિતી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને હા વૈષ્ણવો, અનેક વૈષ્ણવો સુધી આ સત્સંગ શેર કરજો।